નમસ્કાર સૌ મિત્રોને 13મી માર્ચ 2019ના કરંટ અફેરમાં એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વર્તમાન સમયમાં જ્યારે આચારસંહિતા લાગુ હોય ત્યારે કોઈ પણ મિત્રોએ વોટ્સએપ ફેસબુક એકાઉન્ટ ઉપર ખોટી પોલિટિકલ કોમેન્ટ ન કરવી. હાઈકોર્ટે જ તાજેતરમાં ચુકાદો આપ્યો છે અને એ સંદર્ભે આપણે પણ થોડાક સિરિયસ રહી અને આ રીતે આપણે સોશિયલ મીડિયાનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ અને આપણે જાગૃત રહીએ. અને વર્તમાન સમયમાં જ્યારે આ ચૂંટણીનો સૌથી મોટો શંખનાદ એટલે કે લોકસભાની ચૂંટણી થઈ રહી હોય ત્યારે 543 સીટો ઉપર આ મતદાન થવાનું છે. બાકીની 2 સીટો, કુલ લોકસભાની સીટોની સંખ્યા કેટલી છે? 545. તે પૈકી 543 સીટો ઉપર મતદાન થવાનું છે અને 2 સીટો ઉપર આપણા રાષ્ટ્રપતિને એંગ્લો ઇન્ડિયન નીમવાનો અધિકાર છે. અને એવી જ રીતે રાજ્યસભામાં જોઈએ તો રાજ્યસભાની કુલ સીટોની સંખ્યા 250 છે અને એ 250માંથી 238 સીટો ઉપર ચૂંટણી થાય છે પરોક્ષ રીતે અને બાકીની 12 સીટો ઉપર રાષ્ટ્રપતિ વિજ્ઞાન, ટેકનોલોજી, સાહિત્ય કે જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોની 12 સભ્યોની વરણી રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કરે છે. આવી બેઝિક માહિતી તો આપણને હોવી જ જોઈએ અને આપણે વચ્ચે વચ્ચે આ જ્યારે ચૂંટણીનો દોર ચાલુ છે ત્યારે આ વાતને વણી લઈશું. આપણે આજના કરંટ અફેરને જોઈએ તો આજે દિન વિશેષ એટલે કે 13મી માર્ચ રમણભાઈ નીલકંઠનો જન્મદિવસ. તેમનો જન્મ 13મી માર્ચ 1968ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ નાની ઉંમરે તેમનું મૃત્યુ થવાને કારણે તેમણે બીજા લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યા ગૌરી સાથે થયા અને ઈસવીસન 1887ના વર્ષમાં તેમના બીજા લગ્ન થાય છે વિદ્યા ગૌરી સાથે. અને રમણભાઈ નીલકંઠ આવે એટલે આપણને સ્વાભાવિક રીતે જ તે થોડા દિવસ પહેલાનું કરંટ અફેર પણ યાદ આવે. અને એમાં આપણે વાત કરી હતી કે વિદ્યા ગૌરી ગુજરાતના સૌ પ્રથમ BA ની પદવી મેળવનાર એટલે કે સ્નાતક કક્ષાની ડિગ્રી મેળવનાર ગુજરાતના પ્રથમ સ્ત્રીઓમાંના એક હતા. 1926માં રમણભાઈ નીલકંઠ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યા હતા. 1923માં અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થયા પછી તેઓ તેમના પ્રથમ સેક્રેટરી પણ બન્યા હતા. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી. અને રમણભાઈ નીલકંઠની આગળ વાત કરીએ તો 1927માં તેમને નાઇટહુડનો ખિતાબ મળ્યો હતો. તેમની પ્રમુખ કૃતિઓમાં ભદ્રમ ભદ્ર, શોધમાં જેવી નવલકથાઓ, રાયનો પર્વત નામે નાટક, સરસ્વતી ચંદ્રનું અવલોકન, હૃદય વીણાનું અવલોકન આ તેમની જાણીતી કૃતિઓ છે. અને પરીક્ષા લેવલે આવા પ્રશ્નો અહીંથી પૂછાય છે. તો અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે ભદ્રમ ભદ્ર પ્રથમ હાસ્ય નવલ કોઈ લખનાર વ્યક્તિ હોય તો એ રમણભાઈ નીલકંઠ છે અને ભદ્રમ ભદ્ર એ તેમની પ્રથમ છે હાસ્ય નવલકથા. અને બીજું એક અગત્યની કૃતિ છે કે જીપીએસસી જેવી લેવલની એક્ઝામની તૈયારી કરતા હોવ, ગુજરાતી મેન વિષય હોય ત્યારે રાયનો પર્વત એ રમણભાઈ નીલકંઠની જાણીતી કૃતિ છે. અને તેના વિશે મેં પણ વાક્ય પણ અગાઉ કહેલું કરંટ અફેરમાં. આગળ જોઈએ તો ગુજરાતના સમાચાર. વિશ્વ ઝામર એટલે કે ગ્લુકોમા દિવસની ઉજવણી કરવામાં આવી છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. ગઈકાલે 12મી માર્ચ એટલે કે વર્લ્ડ ગ્લુકોમા ડે એટલે કે એને ગુજરાતીમાં કહેવાય છે વિશ્વ ઝામર દિવસ. આ ઝામર એટલે શું? તો આંખ સાથે જોડાયેલો એક રોગ છે. ઝામર એટલે ગ્લુકોમા, આંખોનો એવો રોગ છે કે જેની સારવાર સમયસર ન થાય તો કાયમી અંધત્વ આવી શકે છે. ઉજવણીનો ઉદ્દેશ્ય તે રોગો સામે જાગૃતિ રહેવાની અને સમજ ફેલાવવાનો તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. તો ખાસ યાદ રાખજો, વિશ્વ ઝામર દિવસ એટલે કે વર્લ્ડ ગ્લુકોમા ડે 12મી માર્ચના રોજ ઉજવાય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ રોગોમાં આ આંખના રોગ સામે જાગૃતિ લોકોમાં આવે તે રહેલો છે. અને આ નિમિત્તે ગુજરાતભરમાં વિવિધ જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એજ્યુ સફર ચેનલને મિત્રો લાઈક કરવાનું ન ચૂકતા આપણે કરંટ અફેરમાં આગળ વધી રહ્યા છીએ. તો દર વર્ષે 12મી માર્ચને વિશ્વ ઝામર એટલે કે વર્લ્ડ ગ્લુકોમા ડે તરીકે ઉજવવામાં આવે છે. અહીં શબ્દ આવે છે ઉજવવું. ઉજવવું પરથી ઉજવણી કરતા ઉ નો ઉ થાય છે. તો જ્યારે પણ તમે ઉજવવું લખો છો
ત્યારે મોટો ઉપયોગ કરવો પડે છે અને જ્યારે ઉજવણી લખો છો ત્યારે નાના ઉનો ઉપયોગ થાય છે. કચ્છના લખપત તાલુકામાંથી આશરે 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન હાડપિંજરો અને માટીના વાસણોના મોટા જથ્થા સાથે મળી આવ્યો છે. અને જ્યારે આપણે ગુજરાતમાં આ પુરાતત્વિક સ્થળો જે છે એની અંદર રંગપુર, રોજડી, લોથલ, ધોળાવીરા આ બધામાં હવે આ એક નવું ચોગું ઉમેરાઈ ગયું છે અને આ ચોગાની અંદર સૌથી મોટું કબ્રસ્તાન મળી આવ્યું છે. છેલ્લા 2 મહિનાથી આ લખપત તાલુકામાં કબ્રસ્તાન જે મળી આવ્યું છે તેનું ઉત્ખનન કાર્ય ચાલુ હતું અને 26 જેટલી કબરો આ વિસ્તારમાં મળી આવી છે અને તે એક ચોરસ ચોકઠાની અંદર આ 26 કબરો મળી આવી છે. તેનું ઉત્ખનન કરતા તેમાંથી હાડપિંજરો અને તેની સાથે દટાયેલા કેટલાક વાસણો પણ મળી આવ્યા છે. તો અને આ ઉત્ખનન કોણે કર્યું છે? કચ્છ યુનિવર્સિટી અને કેરળ યુનિવર્સિટી દ્વારા આ જે આખું સ્થળ છે પુરાતત્વ સ્થળ એનું ઉત્ખનન કરાયું છે. તો તમારે એ પણ હવે પછીના કરંટ અફેરમાં એટલે કે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એવો મહત્વનો વિષય છે અને આ ખાસ સમાચાર તમે ધ્યાનમાં રાખજો. આ અવશેષો હડપ્પીયન સંસ્કૃતિના અવશેષો હોવાનું માનવામાં આવે છે. મિત્રો, આ વિડીયાને તમે તમારા મિત્રોના ફેસબુક અને વોટ્સએપ એકાઉન્ટમાં શેર કરવાનું ન ચૂકતા. આમાં આચારસંહિતાનો વાંધો નથી. આગળ જોઈએ તો એનું ઉત્ખનન અને સંશોધન કચ્છ અને કેરળ યુનિવર્સિટીના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. હડપ્પીયન સમયમાં લંબચોરસ આકારના પથ્થરોની બનાવટવાળી કબરોના અવશેષો રાજ્યમાં પ્રથમ વખત જ મળ્યા છે. હાડપિંજર સાથે શંખની બંગડીઓ, પથ્થરના લખોટા, પથ્થરની બ્લેડ, મણકા, માટીના ઘડા સહિતના માટીના ઘણા બધા વાસણો મળ્યા છે. કચ્છના લખપત તાલુકાના કયા ગામમાંથી આ હાડપિંજરના અવશેષો મળ્યા છે? ખેટિયા ગામમાંથી. આ હાડપિંજરને કેરાલા યુનિવર્સિટીના આર્કિયોલોજીકલ મ્યુઝિયમમાં લઈ જવાશે અને ત્યાં તેનો અભ્યાસ હાથ ધરાશે. તો ખાસ યાદ રાખજો. અને આ ત્યાં કણે ક્યાં લઈ જવામાં આવશે? કેરળમાં. અને ત્યાં કણે એક આર્કિયોલોજીકલ મ્યુઝિયમ છે ત્યાં આ લઈ જવામાં આવશે. ત્યાર પછી ભારતના સમાચાર જોઈએ તો આદિત્ય કુમાર મિશ્રાને કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડના અધ્યક્ષ એટલે કે આદિત્ય કુમાર મિશ્રા. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો આદિત્ય કુમાર મિશ્રા. તેઓ જીબી પંત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે અને જીબી પંત એક એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે અને આ યુનિવર્સિટી ઉત્તરાખંડના પંતનગરમાં આવેલી છે. ભારતે પ્રથમ ઇન્ટરનેશનલ ગોલ્ડન સિટી ગેટ ટુરિઝમ એવોર્ડ 2019નો પુરસ્કાર મેળવ્યો છે. ગઈકાલના સમાચારમાં જ હતું કે આ પુરસ્કાર ભારતના પર્યટન મંત્રાલયને મળ્યો છે. તો આ એવોર્ડ ખાસ યાદ રાખજો અને ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રે, પ્રવાસન ક્ષેત્રે આપવામાં આવતો આ એવોર્ડ છે ઇન્ટરનેશનલ ગોલ્ડન સિટી ગેટ ટુરિઝમ એવોર્ડ. આ પુરસ્કાર ભારતની ટીવી, સિનેમા અને ખેલ જગતની શ્રેણીને આપવામાં આવ્યો છે. દર વર્ષે પ્રવાસન સાથે સંકળાયેલા સેક્ટરમાં ગોલ્ડન સિટી ગેટ ટુરિઝમ મલ્ટીમીડિયા એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર ફેડરલ એસોસિએશન ઓફ જર્મન ફિલ્મ એડ એન્ડ પ્રોડ્યુસર્સ દ્વારા આપવામાં આવે છે. ફરીથી જોઈ લીજો કે આ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો પુરસ્કાર ફેડરલ એસોસિએશન ઓફ જર્મન ફિલ્મ એડ એન્ડ પ્રોડ્યુસર્સ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કાર અલગ અલગ વિભાગની શ્રેણીઓમાં દેશ, શહેર, ક્ષેત્ર કે હોટલોને આપવામાં આવે છે. અતુલ્ય ભારત 2.0 અભિયાન ભારતીય પર્યટનને સપોર્ટ માટે કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, અતુલ્ય ભારત શેની સાથે સંકળાયેલું છે? તો કે ભારતના પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજના મળે અને વિદેશી નાગરિકો ભારતના પર્યટન સ્થળોની મુલાકાત લે એ માટે આ ચલાવવામાં આવે છે અતુલ્ય ભારત 2.0. ત્યાર પછી સમાચારમાં જોઈએ તો કર્ણાટકના સિરસી સોપારીને જીઆઈ ટેગ આપવામાં આવી છે. આના પહેલા આપણે જીઆઈ ટેગ જોઈ હતી અને જીઆઈ ટેગનું પૂરું નામ શું થાય છે? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. અને આના પહેલા આપણે જીઆઈ ટેગ કોને આપવામાં આવી હતી? ગોળને. જે આપણે કેરળના ઇડુક્કી જિલ્લામાં પરંપરાગત રીતે જે ગોળનું ઉત્પાદન કરવામાં આવે છે તેને જીઆઈ ટેગ મળી છે. અને હાલમાં કર્ણાટકના સિરસી સોપારીને
જીઆઈ ટેગ આપવામાં આવી છે. જીઆઈ ટેગનું ફૂલ ફોર્મ શું થાય છે? તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ એટલે કે ભૌગોલિક સંકેત. અને જીઆઈ ટેગ એટલે કે જે તે પ્રદેશની પ્રખ્યાત વસ્તુઓને આ ટેગ આપવામાં આવતી હોય છે. જીઆઈ ટેગ 10 વર્ષ સુધી માન્ય ગણાય છે અને ત્યાર પછી તેને રિન્યુ કરાવવો પડે છે. જીઆઈ ટેગ પ્રાકૃતિક વસ્તુઓ તથા નિર્મિત વસ્તુઓ વિશિષ્ટ ગુણવત્તા માટે આપવામાં આવે છે. પહેલી વાર સોપારીને જીઆઈ ટેગ આપવામાં આવી હોય તો આ પહેલી છે. આ શિરસી સોપારીનું ઉત્તર કર્ણાટકના યેલાપુરા અને સિદ્ધપોર તાલુકામાં ઉત્પાદન કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા કેરળના ઇડુક્કી જિલ્લાના મયુર ગુડ એટલે કે મયુર ગોળને પણ જીઆઈ ટેગ આપવામાં આવી હતી. ઘણા સારા સમાચાર છે. વિશ્વમાં શસ્ત્રોની આયાત કરતા દેશોમાં ભારત બીજા સ્થાન ઉપર પહોંચી ગયું છે. વિશ્વમાં શસ્ત્રોની આયાતમાં પ્રથમ સ્થાન પર કયો દેશ છે? સાઉદી અરેબિયા. સતત 8 વર્ષ સુધી ટોચના સ્થાને રહ્યા બાદ હવે ભારતે દુનિયાના સૌથી વધુ શસ્ત્રોની આયાત કરતા દેશનું પ્રથમ સ્થાન ગુમાવી દીધું છે. સાઉદી અરેબિયા 12% આયાત કરે છે, જ્યારે ભારત 9.5% જ આયાત કરે છે. શસ્ત્રોની ખરીદીમાં પાકિસ્તાન 11મા સ્થાને છે. પાકિસ્તાન સૌથી વધુ શસ્ત્રોની ખરીદી ચીન પાસેથી કરે છે. શસ્ત્રોના વેચાણમાં પ્રથમ સ્થાને અમેરિકા આવે છે. શસ્ત્રોના વેચાણમાં દ્વિતીય સ્થાને રશિયા આવે છે. તો મિત્રો, જ્યારે આપણે સંરક્ષણનો ક્રિટિકલ વિષય અત્યારે હોય અને વર્તમાન સમયમાં જ્યારે આતંકવાદ જેવી સ્થિતિ હોય ત્યારે સંરક્ષણમાં કયો દેશ વધારે, કયા દેશ પાસેથી શસ્ત્રો આયાત કરે છે અથવા તો કયો દેશ એ સૌથી વધારે નિકાસ કરે છે એ અહીં મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ માહિતી છે એ તમારા માટે ટોપ લેવલની છે અને જે તમારે યાદ રાખવી જ જોઈએ. આગળ જોઈએ તો ખેલ જગત. નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન લખનૌ ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં દેશમાંથી 12 રાજ્યોની ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની પણ એક ટીમ ભાગ લેવા જઈ રહી છે અને એનો સારું પરિણામ એ આવ્યું છે કે 9મી તારીખે ગુજરાતની ટીમનો દિલ્હીની ટીમ સામે મુકાબલો થયો હતો અને જેમાં દિલ્હીની ટીમને આપણા ગુજરાતની ટીમે પરાજય આપી દીધો છે. તો આ વ્હીલચેર જે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે તેમાં ગુજરાતની ટીમે સેમી ફાઇનલમાં પણ પહોંચી ગઈ છે. ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન પોરબંદરના વતની ભીમાભાઈ ખૂંટી છે. આગામી 16 માર્ચના દિવસે દિલ્હી ખાતે તેની સેમી ફાઇનલ મેચ યોજાશે અને 2 વિજેતા ટીમોની 17 તારીખે ફાઇનલ મેચ રમાવાની છે. તો ખાસ યાદ રાખજો, તમારા માટે આ નવીન ઇવેન્ટ હશે કદાચ. ત્યાર પછી આગળના રમત જગત સમાચાર જોઈએ તો રિયલ મેડ્રિડે 10 મહિના બાદ ઝિદાનને ફરી કોચ બનાવ્યો છે. રિયલ મેડ્રિડ જે જુદી જુદી ફૂટબોલની ક્લબો હોય છે એની અંદર કોચ તરીકે કામ કરે છે ઝિદાન. તો આ ઝિદાનને રિયલ મેડ્રિડ નામની જે આ ફૂટબોલ ક્લબ છે એને કોચ બનાવ્યા છે. તો ઝિદાન ફ્રાન્સના પૂર્વ ફૂટબોલ ખેલાડી છે. ઝિદાને ગયા વર્ષે મે મહિનામાં આ રિયલ મેડ્રિડનું કોચ પદ છોડી દીધું હતું. તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. કયા રમત સાથે? ફૂટબોલ સાથે જોડાયેલ ખેલાડી ઝિદાન. પરીક્ષામાં સામાન્ય માહિતી કદાચ પૂછી લે તો યાદ હોવી જોઈએ. ઝિદાન 2020 સુધી ટીમનો કોચ રહેશે અને ઝિદાનની કોચિંગમાં રિયલ ચેમ્પિયન્સ લીગના 3 ટાઇટલ પણ જીતાઈ ચૂક્યા છે. એટલે એમનું કોચિંગમાં ખૂબ જ સારું પરફોર્મન્સ પણ રહેલું છે. અને ત્યાર પછી જોઈએ તો મિત્રો આવે છે કોમેન્ટની વાત. તમે વિડીયો જુઓ છો, લાઈક કરો છો, પણ મિત્રો જેટલું પણ તમે લખશો તેનો મદદ તમારા મિત્રોને મળશે અને જેટલું પણ વિશેષ લખશો એટલો તમને વધારે યાદ રાખી શકીશો. માટે એક વિનંતી કે તમે કોમેન્ટમાં જેટલું બને એટલું કરંટ અફેર સંદર્ભે વિશેષ ડિસ્ક્રિપ્ટિવ લખો, જેથી કરીને તમામ મિત્રોને લાભ મળે. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ.